અત્યારે જે રવાપર ચોકડીમાં આપણે અંદરની સાઈડ આવીએ, અક્ષર રેસિડેન્સી છે વિસ્તારમાં અમે રહીએ છીએ અને પવનસુત એપાર્ટમેન્ટ, શિવસાગર એપાર્ટમેન્ટ તથા બીજા પ્રમાણે જે આજુબાજુમાં એપાર્ટમેન્ટ છે એની બધાની સહિયારી સમસ્યા છે, જે 2 વર્ષથી આપણે કમ્પ્લેન લખાવેલી છે. બીજી વાર જાન્યુઆરી મહિનામાં કમ્પ્લેન લખાવેલી છે કે અહીંયા તમે જોઈ શકો છો જે ગટરના પાણીનો ફ્લો ક્યાંકથી આવે છે અને આટલામાં 500 ઉપર પરિવારો અહીંયા વસે છે, પણ તેમ છતાંય આ બધાએ જે રોગચાળો ફેલાવે એવા નીકળે છે ગટરના પાણી, પણ એનું કોઈ સોલ્યુશન થતું નથી. જે એપાર્ટમેન્ટમાંથી નીકળે એવું લાગે છે તો એમને કહેવા જાય છે તો એ કે અમારું પાણી નથી, અમારું પાણી નથી. તો આ પાણી આટલું ગટરમાંથી આવે છે કે ક્યાંથી આવે છે, કોઈ પણ સમસ્યા આ જે છે હલ થતી નથી. આટલા વર્ષોથી આની પહેલાં લેડીઝે 3-4 વખત જઈને રવાપર ચોકડીએ પણ આવી રીતે અપીલ કરેલી છે, ગ્રામ પંચાયતમાં પણ અપીલ કરેલી છે અને કમ્પ્લેન ઓનલાઈન પણ રજીસ્ટર કરાવેલી છે, છતાં પણ હજી સુધી પણ આનો કોઈ પણ અત્યારે ઉપાય અત્યારે ગવર્મેન્ટ તરફથી આવેલો નથી, સરકાર તરફથી કંઈ પણ એક્શન લેવાયેલી નથી. તો શું સરકાર અહીંયા બધાય માંદા પડી જાય? ઓલરેડી આમાં રહેતા ફેમિલી 2 માંદા પડી ગયેલા છે, હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયેલા છે, ત્યાં સુધીનો રોગચાળો ફેલાય છે. તો ત્યાં સુધી શું સરકાર એક સાથે આટલા બધા 500 ઉપર ફેમિલી છે એ દાખલ થઈ જાય પછી એક્શન લેશે? આગળના તમે હજી આ બધા રહીશો જોઈ શકો છો, બધાને ઘરમાં જ્યાં રસોઈ બનતી હોય, રસોડા પડતા હોય, એ બારીઓમાંથી મચ્છીનો ત્રાસ તથા ગટરના પાણી છે એની ઘરમાં વાસ આવે, રોગચાળો ફેલાય, મચ્છરનો ઉપદ્રવ થાય અને મેલેરિયા જેવા ગાઢ રોગો છે એ બધાય ફેલાય. એ પહેલાં આપણે અટકાવવું પડશે. તો સરકારને અત્યારે આજના દિવસમાં આ 10મી વાર 11મી વાર આપણે કમ્પ્લેન કરીએ છીએ કે આનાથી બને એટલો જલ્દી આજને આજ ઉકેલ આવે એવી કંઈક આજનો આજ સમસ્યાનું સમાધાન કરો, જેથી આ રોગચાળો અટકાવી શકાય અને સોસાયટીમાં જે આગળ જે બધા રહીશો છે એ ત્યાં વ્યવસ્થિત રીતે રહી શકે. આજે મોરબી શહેરમાં આપણે જોઈએ તો મોરબી મહાનગરપાલિકા થવા જઈ રહ્યું છે, પણ મોરબી મહાનગરપાલિકા અહીંયા સામે ગ્રામ પંચાયત છે અને બાજુ 2 શેરી મૂકીને જો આવો કદડો હોય કે આ રોગચાળો ફેલાય તેવી હોય તો મહાનગરપાલિકાનું પણ નામ ડૂબી જાય એવું આ કાર્યરત વસ્તુ છે. તો આને જલ્દીથી જલ્દી અમલમાં લઈએ અને કોઈ પણ ગવર્મેન્ટમાં અમે સરકારીમાં જે કમ્પ્લેન નાખીએ છીએ તો એને સિરિયસલી આટલું બધું કીધા પછી તમે લ્યો છો, ઓલરેડી કમ્પ્લેન આટલી વાર રજીસ્ટર કરેલી છે તો પણ કોઈ અત્યાર સુધી એક્શન લેવાયેલા નથી. તો શા માટે એક્શન લેવાતા નથી? કે અહીંયા કોઈનું મૃત્યુ થઈ જાય, મેલેરિયા થઈ જાય, દાખલ થઈ જાય, એવા ગાઢ આક્ષેપો આવી જાય, એના પછી સરકાર અમલમાં આવશે, પછી એક્શન લેશે. ઓલરેડી 2 થી 3 વર્ષ થઈ ગયા છે, છતાં પણ આ કમ્પ્લેનનું કોઈ સોલ્યુશન હજી આવેલું નથી. હવે આપણે બધા લેડીઝો પાસેથી વારા પરથી જાણીશું કે હજી પણ બધાને કેવી કેવી તકલીફો પડી રહી છે. પનારા જાગૃતિબેન હિતેશભાઈ, અમે પવનસુત એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. આજે છેલ્લા કેટલા 3 મહિના થયા સતત પાણી અહીંયા ભરેલું છે, એટલો રોગચાળો ફેલાયેલો છે. અમે રસોડામાં કોઈ કામ નથી કરી શકતા, ચોકડીમાં કોઈ કામ નથી કરી શકતા. સતત આવન જાવન કરવા માટે અમારે રહેવાનું તો રસોડામાં ને, લેડીઝને ટોટલી કામ ક્યાં હોય છે? રસોડાનું, ચોકડીનું. અમે અમારો રસોડાનો કે ચોકડીનો દરવાજો નથી ખોલી શકતા. છેલ્લા 3 મહિના થયા સતત કમ્પ્લેન કરી છે, આગળના ફ્લેટવાળાને જાહેર કર્યું છે કે તમારું પાણી આવે છે નિકાલ કરો, પણ કોઈ પણ એક્શન લેવાતા નથી. સતત અહીંયા રોગચાળો ફેલાયો રહે છે, આજુબાજુમાં નાના છોકરાઓ બીમાર પડે છે, મોટાઓને પણ એટલી તકલીફ પડે છે કે અહીંયા રહી નથી શકતા અમે. તો એનો કંઈક નિકાલ કરો અને આ સમસ્યાનો ઉકેલ આપો. અમને ટૂંક સમયમાં જોઈએ છે આ સમાધાન, આનું નિકાલ થાય ને એવું. મારું નામ દેવ્યાબેન યશભાઈ પટેલ છે. પવનસુતમાં પહેલા માળે રહીએ છીએ. મારે 2 જુડવા છોકરા છે, દીકરો દીકરી, 9 મહિનાના છે. આજે હું 2 મહિનાથી સતત એની દવા કરું છું, શરદીને તાવ એને જાતો નથી. મારે રોજ તાવની બોટલો ખાલી થાય છે. આ છે સરકારનો સોલ્યુશન. નાના નાના બાળકો સામું તો જો આટલી કમ્પ્લેન કરવા છતાં પણ સરકાર નથી એક્શન લેતી, તો વોટ માંગવા શેની સરકાર આવે છે? બસ અમને ટૂંક સમયમાં આ સમસ્યાનું સોલ્યુશન જોઈએ છે બસ.